હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા આજના મિની બ્લોગમાં. તો આ મારી ગાડીનું મેં કવર ઉતારી કાઢું પેલો કે કામે જવાનો ટાઈમ બી થઈ ગયેલો એટલે કવર તો ઉતારી પડવું. 9 વાગ્યા એટલે મારી બેન બી કામ પર ચાલી ને હું બી હવે કામ પર જવા હારું નીકળ્યું કેમ કે મારો બી ટાઈમ થઈ જ ગયેલો હોય. આટા નીકળી જાય તમે કામે જવા હારું નીકળી જાય ને આજે તો અશ્વિન બી ભેગા જ જાય આપણે હાથે એ બીજી જગ્યાએ કામે જાય પણ આજે મારી હાથે બે જણ જતો છે. તમે પાયરી સ્ટેશન પર પહોંચ્યા એટલે દેવ તો આવી ગયેલો હતો સ્ટેશન પર. તો દેવને બેહાઈને પછી અમે નીકળી જા કામે જવા હારું. અશ્વિન આટલો ઉતરી જ જાય કે મેં ચાલતો જતો રહ્યા મારી બી કંપની હોળે જ છે આઈડિયા એટલે ગાડી કામ પર પહોંચી જ અમે ને કામ ચાલુ જ થતું છે હજુ ખાઈ નહીં પણ ચાલુ થવાની તૈયારી જ છે ને તુષાર તો હોટેલ બરાબર આરામ કરતા હોય ને રવિ ખુશી બેઠલો હોય ને મળી આવે કામ પટાઈને આપણે તમારું કામ પટી જ ના તુષાર તો પાછો એટલે ગાડી છોઈને હાઈ હાઈ કર્યા કરતા છે ને રવિ હજુ ટાંકા બાંધતો ને દેવ બી ટાંકા બાંધતા છે ખાલી અમારા બેન જ કામ પટી જ ટાંકા મેં બાંધી દે એટલે કામ પટાવતા 3:30 વાગ્યા એટલે ચાય વાળા બી આવી જ જાઓ તમે બી હવે ચાય લા ઘેરે ને તુષાર ને રવિ બે હાથ જ છે આજે તમે ઘેરે પહોંચી જ ને મેડમ જે કપડા એવીને થાકી જાય હોય તો હોટેલી છે બરાબર આરામ કરતી છે તમે ચાલ હવે આસનમાં બાલ કપાવવા હારું ને મેડમ જે રીલ જોયા કરતી છે તમે પછી જો આસનમાં બાલ કપાવવા હારું ને મારો ત્રીજો નંબર છે ના ઘરે 2 જણ છે એ કપાવ્યા પછી મારો નંબર જ છે હવે તો બાલ કપાઈને મેં નીકળી જવા ઘરે જવાના રસ્તો બી બહુ ખરાબ છે ઓર્ડર ઠીકરાજમાં આવેલા છે કઈ બરાબર રસ્તો નહીં બન્યો તમે ઘરે પહોંચી જ ને મેડમ જે કપડા છીવ્યા કરતી છે ને હવે હું ચાલો હાથ ભાગ ધોવા હારું 6:30 વાગે એટલે મારી બેન બી આવજે તે બી હાથ ભાગ ધોઈને આવજે આવડે મેડમ જે અસર વાળામાં કામ કરતી છે શાવ કાઢતી છે મેડમજી તમે ચાલો મારા બનેવીના ઘરે પાના એવું લેવા હારું કેમ કે મારી ગાડીનો પાછળ પંખ બદલ્યા કરતા હોય તેને ફિટ કરવાનો છે એટલે તમે પાના એવું તો લેતા આવ્યો પણ મને ખબર નહીં કે કયો લાગે ને કયો નહીં તો ચેક કરીએ આપણે ફિટ થાય કે નહીં તે પાના તો લાગે નહીં અમે બીજું લાવેલો સ્ટૂલ બોક્સ તે ખબર નહીં હવે લાગે કે નહીં અને હવે આપણે કાલે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગાઈસ.